આજના લેક્ચરની અંદર ડિસ્કસ કરીએ આપણે ટાઈપ્સ ઓફ સેલ ઓર ઇલેક્ટ્રોકેમિકલ સેલ। તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે જે વાત કરવાના છીએ એ ટાઈપ્સ ઓફ સેલ, હેડિંગ આપણે લખીએ ટાઈપ્સ ઓફ સેલ। ટાઈપ્સ ઓફ સેલ જેને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોકેમિકલ સેલ। શું કહીએ છીએ? ઇલેક્ટ્રોકેમિકલ સેલ। ચલો અહીંયા ટાઈપ્સ ઓફ સેલ, સેલ એટલે આપણે શોર્ટની અંદર જો આપણે કીધી એ પ્રમાણે આપણે લખી જ નાખીએ ઇલેક્ટ્રોકેમિકલ સેલ। ઇલેક્ટ્રોકેમિકલ સેલ મિત્રો, ઇલેક્ટ્રોકેમિકલ સેલ એટલે કે અહીંયા જે આપણે વાત કરીશું સેલ વિશે, તો સેલ છે એ જનરેટ કઈ રીતના થાય। સેલ સેલ એટલે આપણે ખબર છે બરાબર। આ સેલ કઈ રીતના જનરેટ થશે તો કે મિત્રો અહીંયા આપણે સેલ વિશે આપણે આજે ડિસ્કસ કરીએ એની અંદર પહેલાં હું તમને એના સેલ છે કઈ રીતના બનશે હું વાત કરી દઉં। તો અહીંયા ટુ હાફ સેલ એટલે આપણે કહી શકાય કે સિંગલ સેલ, સિંગલ ઇલેક્ટ્રોડ। ટુ હાફ સેલ, આ જે બંને હાફ સેલને આપણે શું કરીશું તો કે કનેક્ટ કરીશું એકબીજા સાથે આપણે શું કરીશું? કનેક્ટેડ કરીશું। ટુ હાફ સેલ કનેક્ટેડ વિથ ઈચ અધર। થોડુંક આપણે એ ટાઈપ્સ જે સેલ છે કઈ રીતના જનરેટ થશે ને સેલમાં છે કઈ રીતના રિએક્શન થશે એ આપણે આજે જોઈ લઈએ, પછી આપણે આગળ છે એનું ટાઈપ્સ ઓફ સેલ વિશે આપણે ડિસ્કસ કરીએ। તો અહીંયા હાફ સેલ છે કનેક્ટ થશે ઈચ અધર એટ ધેટ ટાઈમ શું જોવા મળશે તો કે અહીંયા જ્યારે તમે કનેક્શન એકબીજા સાથે કનેક્ટ કરશો ત્યારે ઈચ અધર એટ ધેટ ટાઈમ ફોર્મેશન ઓફ, કેનું ફોર્મેશન જોવા મળશે તમને તો કે ઇલેક્ટ્રોકેમિકલ સેલ। ત્યારે તમારા ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે એ બનશે। કોઈ પણ બે હાફ સેલને તમે જ્યારે કનેક્ટ કરશો એકબીજા સાથે અને ત્યારે જે કોઈ પણ એ સેલ બનશે એને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોકેમિકલ સેલ। આ ફોર્મેશન દ્વારા જે સેલ છે એ બને છે બરાબર। આ સેલ બનશે ત્યારે એનું પ્રિન્સિપલ આપણે શું છે આપણે ખબર છે બરાબર। આખો સેલ જ્યારે કમ્પ્લીટ થશે ત્યારે એનું પ્રિન્સિપલ આપણે શું કહેવા માગે છે તો કે કેમિકલ એનર્જીમાંથી કન્વર્ટ થશે, કેમિકલ એનર્જીમાંથી કન્વર્ટ થશે એની અંદર તો કે ઇલેક્ટ્રિકલ એનર્જી, રાઈટ, એનર્જીની અંદર છે કન્વર્ટ થશે। તો કેમિકલ એનર્જી કન્વર્ટેડ ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી, આ એનો પ્રિન્સિપલ છે આપણે કહી શકાય। અહીંયા આપણે જે ઇલેક્ટ્રોકેમિકલ સેલ એટલે કે હાફ સેલને તમે જ્યારે કનેક્ટ કરશો, આ જ્યારે કનેક્શન થાય ત્યારે આપણે છે એનું ફોર્મેશન જોવા મળે છે અને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોકેમિકલ સેલ બરાબર। ફરીથી આપણે એક વખત એનું રિવિઝન કરી લઈએ। આગળના લેક્ચરની અંદર આપણે જે ગેલ્વેનિક સેલ વિશે આપણે જે ડિસ્કસ કરેલી હતી રાઈટ, એની અંદર તો કે રિએક્શન થશે એ આપણે અત્યારે એ ફિગર ફરીથી આપણે દોરતા નથી બરાબર। એ આગળના લેક્ચરની અંદર આપણે જે ફિગર દોરેલી હતી એને ખાસ યાદ રાખજો અત્યારે। તો કે એની અંદર શું થશે તો કે આપણે ખબર હતી કે જે લેફ્ટ હેન્ડ સાઈડનું જે બીકર હતું, લેફ્ટ હેન્ડ સાઈડ એની અંદર જે પ્રોસેસ થતી હતી એ કેવી થતી હતી તો કે ઓક્સિડેશનની પ્રોસેસ થતી હતી રાઈટ। આપણે એને શોર્ટની અંદર લખી લઈએ પાછું LOAN, એટલે આપણે છે એ યાદ રહી જાય। તો કે લેફ્ટ હેન્ડ સાઈડ એના ઉપર ઓક્સિડેશન, એનોડની પ્રોસેસ અને એ નેગેટિવ તરીકે છે આપણે દર્શાવેલા હતા બરાબર। સામેનો છે ઇલેક્ટ્રોડ એટલે કે રાઇટ હેન્ડ સાઈડનું આપણે એ પણ જોઈ લઈએ તો કે રાઇટ હેન્ડ સાઈડ બરાબર એને આપણે કહીએ છીએ આર। ઓક્સિડેશનની જગ્યાએ ત્યાં શું થશે તો કે રિડક્શન એને પણ આપણે કહીએ આર।
એનોડની જગ્યાએ ત્યાં કઈ પ્રોસેસ થશે તો કે કેથોડ, કેથોડને કહીએ આપણે સી, નેગેટિવની જગ્યાએ તો કે પોઝિટિવ, પોઝિટિવ એને આપણે કહીએ છીએ પી, રાઈટ. RRCP એટલે કે એને આપણે રાઇટ હેન્ડ સાઈડ કહીએ છીએ, LON એટલે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ કહીએ છીએ. મિત્રો આની અંદર હવે આપણે કેમિકલ રિએક્શન એટલે કે આપણે અહીંયા જે વાત કરી છે એને આપણે કીધું છે ગેલ્વેનિક સેલ માટેનો આપણે ટર્મ છે અહીં લખેલા છે. કેના? ગેલ્વેનિક સેલ માટે, રાઈટ. ઓક્સિડેશન, રિડક્શન, લેફ્ટ હેન્ડ સાઈડ તો રાઇટ હેન્ડ સાઈડ, એનોડ તો સામે કેથોડ, નેગેટિવ તો પોઝિટિવ. અહીંયા જે કેપેસિટી પ્રમાણે આપણે જે વાત કરીએ તો કે એની અંદર જે કેમિકલ રિએક્શન થશે અને એ આપણે સ્પોન્ટેનિયસ રિએક્શન થશે. કારણ કે સ્પોન્ટેનિયસ કેના કારણે તો કે કેમિકલ રિએક્શનને કારણે છે સ્પોન્ટેનિયસ રિએક્શન જોવા મળે છે આની અંદર. કેવી રિએક્શન છે? સ્પોન્ટેનિયસ. સ્પોન્ટેનિયસ એટલે કે ઓટોમેટિક રિએક્શન છે જનરેટ થશે. કેમિકલ રિએક્શનની અંદર જેમ જેમ એ રિએક્શન થશે એમ એ સ્પોન્ટેનિયસ રિએક્શન છે આપણે જોવા મળશે, બરાબર. અને સ્પોન્ટેનિયસ રિએક્શનને કારણે આપણે છે એની અંદર એ એનર્જી છે જનરેટ થશે, બરાબર. તો અહીંયા જે આપણે ઇલેક્ટ્રોકેમિકલ સેલ એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રોસેસને કારણે શું થશે તો કે અહીંયા આપણે વાત કરીએ તો કે આ જે પ્રોડ્યુસિંગ છે એ પ્રોડ્યુસિંગ કેને કારણે થશે તો કે એ ડિવાઇસ ફોર, અહીંયા આપણે લખી નાખીએ એ ડિવાઇસ ફોર કેના કારણે છે? ડિવાઇસ ફોર પ્રોડ્યુસિંગ એન ઇલેક્ટ્રિકલ કરંટ. મિત્રો અહીંયા જે આપણે કરંટ જોવા મળે છે ઇલેક્ટ્રિકલ કરંટને કારણે, બરાબર, ફ્રોમ કેના કારણે તો કે ઇલેક્ટ્રિકના કારણે અહીંયા જે આપણે જનરેટ થયેલું જોવા મળશે ફ્રોમ એ કેમિકલ રિએક્શન. કેવી રિએક્શન જોવા મળે છે? કેમિકલ રિએક્શન. મિત્રો આ જે કેમિકલ રિએક્શન છે એને જો આપણે કહેવું હોય તો આપણે ઓલરેડી આપણે ખબર છે. અહીંયા જે રિએક્શન જોવા મળશે કેવા ટાઈપની રિએક્શન જોવા મળશે સેલની અંદર તો કે ઇલેક્ટ્રોકેમિકલ સેલની અંદર જો આપણે ખબર છે કે ઓક્સિડેશનની પ્રોસેસ થાય છે અને રિડક્શનની પણ પ્રોસેસ થાય છે. આ બંનેને આપણે કેવી કહી શકાય તો કે રેડોક્સ રિએક્શન થશે. કેવી રિએક્શન થશે? રેડોક્સ રિએક્શન. આ જે રેડોક્સ રિએક્શનને કારણે આપણે કહીએ છીએ એનું ઇલેક્ટ્રોકેમિકલ સેલ. તો આ જે ઇલેક્ટ્રોકેમિકલ સેલની અંદર આપણે વાત કરીએ એ પ્રમાણે સ્પોન્ટેનિયસ જે રેડોક્સ રિએક્શન હવે કહી શકાય કે ઇલેક્ટ્રોડ ઉપર કેવી રિએક્શન થશે તો કે ઇલેક્ટ્રોડ ઉપર સ્પોન્ટેનિયસ રિએક્શન થશે. કેવી રિએક્શન? સ્પોન્ટેનિયસ રિએક્શન. તો કે સ્પોન્ટેનિયસ કઈ રિએક્શન તો કે રેડોક્સ રિએક્શન. અહીંયા જે આપણે રેડોક્સ રિએક્શન થયેલી જોવા મળે છે ઇલેક્ટ્રોડ ઉપર, બરાબર. સપોઝ અહીંયા આપણે જે એક્ઝામ્પલ લીધેલું હતું ગેલ્વેનિક સેલવાળું એ જ એક્ઝામ્પલ દ્વારા આપણે એને સમજીએ. મિત્રો અહીંના સમજવાની અંદર આપણે જે વાત કરીએ છીએ એની અંદર ખાસ ઓકે શું એની અંદર ડિસ્કસ કરવાના છે આપણે તો કે ઝીંક અને કોપર વિશે ડિસ્કસ કરીશું. કારણ કે ગેલ્વેનિક સેલની અંદર આપણે Zn અને CuSO4 વિશે આપણે જે રેડોક્સ રિએક્શન થશે, બરાબર. તો આપણે એમાં વાત કરીએ, ફરીથી આપણે ફિગરને યાદ કરીએ. Zn સ્ટ્રીપ છે આપણે ડીપ કેમાં કરેલી હતી તો કે ZnSO4 ની અંદર, અને કોપરની છે એ સોલ્યુશનની અંદર આપણે શું કરેલું હતું તો કે કોપર, બરાબર. બંને વચ્ચે છે રેડોક્સ રિએક્શન થશે એટલે શું થશે તો કે Zn સ્ટ્રીપ છે ડીપ ઇન્ટે સોલ્યુશન ઓફ કોપર સલ્ફેટ અને Zn અંડરગોસ ઓક્સિડેશન પ્રોડક્શન. તો એની અંદર ઓક્સિડેશન થશે એટલે કઈ રીતના તો કે આપણે વાત કરીએ લેફ્ટ હેન્ડ સાઈડની એની અંદર આપણે ઝીંક રાખેલું હતું. Znમાંથી શું કરશે તો કે Zn+2 ઓક્સિડેશનની પ્રોસેસ થશે અને ઇલેક્ટ્રોન છે એ રિમૂવ થશે, રાઈટ. ત્યારે આ જે કોપર આયન છે એ શું કરશે તો કે સોલ્યુશનની અંદર એ રિડ્યુસ થશે, બરાબર, કોપર મેટલ તરીકે. તો એની અંદર છે રિએક્શન કેવી થશે? આપણે વાત કરીએ લેફ્ટ હેન્ડ સાઈડ માટે, અહીંયા વાત કરીએ તો કે Cu+2 2 ઇલેક્ટ્રોન હેઝ એ રિમૂવ. તો અહીંયા શું થશે તો કે Cu, રાઈટ. મિત્રો અહીંયા આપણે કહી શકાય ઓક્સિડેશન અને રિડક્શન. આનું ઓક્સિડેશન થયેલું જોવા મળે છે. ઓક્સિડેશન એટલે કે Znમાંથી Zn+2, અહીંયા રિડક્શન એટલે કે +2માંથી છે એ કન્વર્ટ થઈ છે ઓનલી ફોર Cu, રાઈટ.
તો અહીંયા આપણે જે વાત કરીએ ઇક્વેશન પ્રમાણે આપણે જોઈએ તો કે પહેલું આપણી જે અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ આપણે જોવા મળે છે ZN વાળું. ZN વાળું છે એને આપણે કહીએ છીએ એક હાફ સેલ. કેવો સેલ કહી શકાય? હાફ સેલ. અહીંયા આપણે જો આપણે વાત કરીએ છીએ ઇલેક્ટ્રોકેમિકલ સેલ માટે 2 હાફ સેલ છે એ કનેક્ટ કરવાના છે આપણે. એટલે આપણે પહેલો હાફ સેલ આને કહેશું અને સેકન્ડ હાફ સેલ આપણે આને કહીશું હાફ સેલ. આ બંને હાફ સેલ આપણે છે એકબીજા સાથે આપણે કનેક્ટ કરેલા હતા, બરાબર. આ જ્યારે કનેક્શન થશે ત્યારે આપણે એના વચ્ચે જે આખી રેડોક્સ પ્રોસેસ થશે, આ બંનેને આપણે જ્યારે કમ્બાઈન કરશું અને એના વચ્ચે જે કેમિકલ રિએક્શન થયેલી જોવા મળશે એને આપણે કહીએ છીએ, શું કહીએ છીએ તો કે રેડોક્સ રિએક્શન ઇન ઇલેક્ટ્રોકેમિકલ સેલ, બરાબર. અને આ સેલને કારણે તો કે બંનેને આપણે છે કઈ રીતના લખી શકાય તો કે આ જે બંને રેડોક્સ રિએક્શન થશે તો આપણે બંનેને જો આપણે અહીં લખીએ છીએ કે બંનેને રિએક્શન છે આપણે કઈ રીતના લખી શકાય, બરાબર. તો ZN પ્લસ Cu+2 રિએક્શન થશે ZN+2 પ્લસ Cu. ઓકે, આ રીતના આપણે છે એને લખી શકાય. આ બંને સેલને આપણે જ્યારે કમ્બાઈન કરીએ છીએ એટલે કે ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે જનરેટ થશે. ઇલેક્ટ્રોકેમિકલ સેલ જનરેટ થશે તો આપણે એ આખી જે ઇલેક્ટ્રોકેમિકલ સેલની અંદર પ્રોસેસ કઈ રીતના થશે, ઓકે. ચાલો આપણે એને જો અહીંયા લખીએ છીએ ઇલેક્ટ્રોકેમિકલ સેલની બાજુમાં, એટલે તમને એ ખબર પડશે કે ઇલેક્ટ્રોકેમિકલ સેલ કહેવાય કોને, રાઈટ. ચાલો, ZN છે એ સોલિડ ફોર્મની અંદર હતો, બરાબર. એને આપણે ડીપ કેમાં કરેલું હતું તો કે ZN+2 એટલે કે ZnSO4 સોલ્યુશનની અંદર, એટલે કે એક્વાય સોલ્યુશન કહી શકાય. એને આપણે સોલ્ટ બ્રિથની મદદથી આપણે એને એટેચ કરેલો હતો, એટલે આપણે ડબલ જે આ રીતના છે એ લખી શકાય, બરાબર. આપણે અહીં સિંગલ આપણે વર્ટિકલ લાઈન રાખીએ, ડબલ વર્ટિકલ લાઈન. સિંગલ વર્ટિકલ લાઈન એટલે શું કહેવા માગશે? ZNનો ઇલેક્ટ્રોડ ZN+2 સોલ્યુશન અંદર ડીપ કરેલું છે અને Cu+2 વાળું જે એક્વાય સોલ્યુશન છે એને આપણે કેમાં ડીપ કરેલું છે તો કે Cuની અંદર. Cuનું જે સોલ્યુશન છે, Cuનો ઇલેક્ટ્રોડ એ Cu+2ની અંદર ઇલેક્ટ્રોડ આપણે ડીપ કરેલા સોલ્યુશનની અંદર. આ બંનેને છે આપણે વર્ટિકલ લાઇનની મદદથી આપણે એટેચ કરેલા છે, તો એને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોકેમિકલ સેલ, ઓકે. આખી પ્રોસેસ છે આપણે ગેલ્વેનિક સેલ દ્વારા આપણે છે એને જોઈન કરેલી છે. જે અહીંયા હાફ સેલ આપણે કનેક્ટ કરીએ છીએ, 2 હાફ સેલ એ કઈ રીતના કનેક્ટ થશે અને એની અંદરથી ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે કઈ રીતના જનરેટ થશે, એના અંદરથી છે પ્રોડક્ટ્સ જ્યારે પ્રોડક્ટની અંદર કન્વર્ટ થશે, એટલે કે ઓક્સિડેશન અને રિડક્શનની પ્રોસેસ થશે, એટલે કે રેડોક્સ પ્રોસેસ થશે, ત્યારે આપણે છેલ્લે અને અંતે આપણે એનું જે ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે આપણે કઈ રીતના જનરેટ થશે એના માટેનું મેં શોર્ટ એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવેલું છે, ઓકે. હવે આપણે આગળ ડિસ્કસ કરીએ ટાઈપ્સ ઓફ સેલ. મિત્રો, ટાઈપ્સ ઓફ સેલની અંદર આપણે વાત કરવાના છીએ તો કે ઇલેક્ટ્રોકેમિકલ સેલના ટાઈપ્સ વિશે આપણે ડિસ્કસ કરીએ. ઇલેક્ટ્રોકેમિકલ સેલ, ઇલેક્ટ્રોકેમિકલ સેલ, ઓકે. ઇલેક્ટ્રોકેમિકલ સેલની અંદર આપણે જે વાત કરીએ છીએ, રાઈટ, ઇલેક્ટ્રોકેમિકલ સેલ. તો એના ટાઈપ્સમાં આપણે પહેલાં જોઈએ, સૌપ્રથમ 2 ટાઈપ્સની અંદર છે ડિવાઈડ થશે ઇલેક્ટ્રોકેમિકલ સેલ, બરાબર. પેલું છે કેમિકલ સેલ અને બીજું છે કોન્સન્ટ્રેશન સેલ, ઓકે મિત્રો. કેમિકલ સેલ અને કોન્સન્ટ્રેશન સેલ આ ઇલેક્ટ્રોકેમિકલ્સના જે આપણે 2 ટાઈપ્સ કહી શકાય. તો કેમિકલ સેલની અંદર આપણે જે વાત કરવાના છે તો કે કેમિકલ સેલની અંદર છે કઈ રીતના જોવા મળશે, તો ફર્ધર છે એના 2 ટાઈપ્સ આપણે કહી શકાય કેમિકલ સેલની અંદર. તો એક છે રિવર્સિબલ સેલ અને બીજું છે ઇરિવર્સિબલ સેલ. 2 ટાઈપ્સના સેલ છે આપણે કહી શકાય આપણે કેમિકલ સેલની અંદર. કોન્સન્ટ્રેશન સેલની અંદર તો કે એની અંદર ફર્ધર છે એ 2 ટાઈપ્સ આપણે કહી શકાય, બરાબર. કયા તો કે કોન્સન્ટ્રેશન સેલની અંદર આપણે વાત કરીએ એની અંદર ઇલેક્ટ્રોલાઇટ કોન્સન્ટ્રેશન સેલ, બીજું ઇલેક્ટ્રોડ કોન્સન્ટ્રેશન સેલ,
ઓકે, ઇલેક્ટ્રોલાઇટ અને ઇલેક્ટ્રોડ. ઇલેક્ટ્રોલાઇટની અંદર ફર્ધર આપણે 2 ટાઈપ્સ કહી શકાય, રાઈટ. ઇલેક્ટ્રોલાઇટની અંદર 2 ટાઈપ્સ આપણે કહી શકાય. કયા? તો કે વિથ ઇલિમિનેશન કોન્સન્ટ્રેશન સેલ, રાઈટ. અને સેકન્ડ છે એ વિધાઉટ ઇલિમિનેશન કોન્સન્ટ્રેશન સેલ. ઓકે, એની અંદર આપણે જે વાત કરીએ એ પ્રમાણે 2 ટાઈપ્સની અંદર આપણે જે વાત કરી શકાય. તો આની અંદર આપણે જે વાત કરીએ વિથ ઇલિમિનેશન અને વિધાઉટ ઇલિમિનેશન કોન્સન્ટ્રેશન સેલ. ઓકે, ઇલેક્ટ્રોડની અંદર આપણે જે વાત કરવાના છીએ એમાં ફર્ધર 2 ટાઈપ્સ આપણે કહી શકાય ઇલેક્ટ્રોડની અંદર. તો કે એની અંદર ફર્ધર આપણે કયા કયા કહી શકાય? તો કે એમાલ્ગમ કોન્સન્ટ્રેશન સેલ, અને સેકન્ડ વન ઇઝ એ ગેસિયસ કોન્સન્ટ્રેશન સેલ. મિત્રો, આ ટાઈપ્સ આપણે છે ઇલેક્ટ્રોકેમિકલ સેલની અંદર છે આપણે ડિવાઈડ કરી દીધું. ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે 2 ટાઈપ્સ, કેમિકલ સેલ અને કોન્સન્ટ્રેશન સેલ. કેમિકલ સેલ એ ફર્ધર 2 ટાઈપ્સની અંદર આપણે કહી શકાય રિવર્સિબલ અને ઇરિવર્સિબલ સેલ. જ્યારે કોન્સન્ટ્રેશન સેલની અંદર ફર્ધર 2 ટાઈપ્સ ઇલેક્ટ્રોલાઇટ કોન્સન્ટ્રેશન સેલ અને ઇલેક્ટ્રોડ કોન્સન્ટ્રેશન સેલ. ઇલેક્ટ્રોલાઇટ છે આપણે ફર્ધર અને 2 ટાઈપ્સની અંદર ડિવાઈડ કરેલું છે વિથ ઇલિમિનેશન કોન્સન્ટ્રેશન સેલ, વિધાઉટ ઇલિમિનેશન કોન્સન્ટ્રેશન સેલ, રાઈટ. ઇલેક્ટ્રોડ કોન્સન્ટ્રેશન સેલની અંદર શું આપણે સ્ટડી કરીશું? તો કે એમાલ્ગમ કોન્સન્ટ્રેશન સેલ અને ગેસિયસ કોન્સન્ટ્રેશન સેલ. મિત્રો, આજના જે આપણે સ્ટડી કરીશું, બરાબર, એમાં રિવર્સિબલ અને ઇરિવર્સિબલ સેલ વિશે આપણે ડિસ્કસ કરીશું, રાઈટ. આજના ફર્ધર 4 ટાઈપ્સ છે આપણે નેક્સ્ટ આપણે એના ડિસ્કસ કરીશું જ્યારે પાર્ટ 2 આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી 2 આપણે છે સ્ટડી કરીશું ત્યારે. તો આની અંદર તો ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે મેઇન જો આપણે 2 ડિવાઇડની અંદર છે આપણે 2 પાર્ટની અંદર છે આપણે ડિવાઈડ કરી શકાય કેમિકલ સેલ અને કોન્સન્ટ્રેશન સેલની અંદર. એટલે કે આપણે આ બંનેની વાત કરવામાં આવેલી છે, કેમિકલ સેલ અને કોન્સન્ટ્રેશન સેલ કોને કહી શકાય, બરાબર. તો કેમિકલ સેલ અને કોન્સન્ટ્રેશન સેલ વિશે આપણે થોડું ઘણું છે આપણે આજે જોઈ લઈએ કે બંનેનું આપણે થોડાક એના ફોર્મના એક્ઝામ્પલ સાથે આપણે જોઈ લઈએ કે કઈ રીતના છે એની અંદર ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતા હશે, બરાબર. કઈ રીતના એની અંદર છે બ્રિજ જનરેટ થતો હશે, રિવર્સિબલ પ્રોસેસ કઈ થતી હશે અને ઇરિવર્સિબલ પ્રોસેસ કઈ રીતના થતી હશે. ઇરિવર્સિબલ પ્રોસેસની અંદર અને રિવર્સિબલ પ્રોસેસની અંદર છે ડિફરન્સ કઈ રીતના કહી શકાય. પછી તો કે કોન્સન્ટ્રેશન સેલની અંદર 2 ટાઈપ્સ આપણે કહી શકાય છે, ઇલેક્ટ્રોલાઇટ અને ઇલેક્ટ્રોડ કોન્સન્ટ્રેશન સેલ. એના પણ આપણે એક્ઝામ્પલ દ્વારા આજે જોઈ લઈએ, બરાબર. ચાલો મિત્રો, કેમિકલ સેલ ઇલેક્ટ્રોકેમિકલ સેલની અંદર જે મેઇનલી 2 ડિવાઇડ આપણે એની અંદર છે ડિવાઈડ કરતા હતા એ કેમિકલ સેલ અને કોન્સન્ટ્રેશન સેલ. એની અંદર આપણે વાત કરીએ અત્યારે કેની અંદર? તો કે કેમિકલ સેલ. કેમિકલ સેલ વિશે આપણે છે અત્યારે ડિસ્કસ કરીએ. તો કેમિકલ સેલ છે એ આપણે કઈ રીતના જનરેટ થતું હશે? તો આપણે ખબર છે કે ઇલેક્ટ્રોકેમિકલ સેલનો ટાઈપ છે. કેના ટાઈપ છે? એ ઇલેક્ટ્રોકેમિકલ સેલના ટાઈપ છે, બરાબર. તો આ ઇલેક્ટ્રોકેમિકલ ટાઈપ એની અંદર તો કે શું થતું હશે? તો કે એનો જે ટાઈપ છે આપણે ખબર કે 2 હાફ સેલ છે. આપણે 2 હાફ સેલને આપણે શું કરીએ છીએ? એકબીજા સાથે આપણે કનેક્ટ કરીએ છીએ. તો આ કેમિકલ સેલ છે એ કેમિકલ સેલને પણ આપણે 2 હાફ સેલ વડે આપણે છે એ કનેક્ટ કરીએ છીએ. એટલે કે આપણી જે રિક્વાયરમેન્ટ મુજબ આપણે કહી શકાય તો આ બંને હાફ સેલને આપણે જો એકબીજા સાથે કનેક્ટ કરીએ તો આપણે એની અંદર છે કેમિકલ સેલ છે જનરેટ થયેલો જોવા મળશે. આ બંને જે હાફ સેલ છે એ ઇલેક્ટ્રોડ, એટલે કે આ જે બંને હાફ સેલને આપણે જે ડિસ્કસ કરેલી હતી એ પ્રમાણે આ હાફ સેલને આપણે શું કરીશું? તો કે એના રિલેટેડ જે ટાઈપ્સ ઓફ સોલ્યુશન છે એની અંદર આપણે ડીપ કરીએ છીએ, બરાબર. અને એકબીજા સાથે આપણે છે કનેક્ટેડ કરીએ છીએ. એકબીજા સાથે કનેક્ટ કેના દ્વારા કરીએ છીએ? તો કે સોલ્ટ બીટ દ્વારા આપણે છે એ કનેક્ટ કરીએ છીએ એજ પર જે રૂલ્સ આપણે ખબર છે એ પ્રમાણે. અને એની અંદરથી છે એ સોલ્યુશનની આપણે રિલેટેડ ટાઈપ સોલ્યુશનની અંદર જે આપણે ડીપ કરીશું પછી આપણે એને તો કે આ જે રૂલ્સ પ્રમાણે આપણે એકબીજા સાથે કનેક્ટ કરીએ છીએ અને કનેક્ટને આધારે એમાંથી શું જનરેટ થશે? તો કે EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એ જનરેટ થશે, એટલે કે પ્રોડ્યુસ થશે. તો અહીંયા 2 ટાઈપ્સ ઓફ કેમિકલ સેલ આપને ખબર છે. એક કયો છે? તો કે રિવર્સિબલ અને બીજું સેકન્ડ તો કે ઇરિવર્સિબલ સેલ.
આ બંને સેલની માધ્યમથી આપણે શું કરશું તો કે એની અંદર ટુ પાર્ટ્સની અંદર આપણે છે કહી શકાય, એક વિધાઉટ ટ્રાન્સફરન્સ અને વિથ ટ્રાન્સફરન્સ. તો આ સોલ્ટ બ્રિજ છે એ શું કરશે તો કે સોલ્ટ બ્રિજ છે એ જ્યાં આપણે કહીએ છીએ કે સોલ્ટ બ્રિજનો યુઝ શું છે તો કે ઇટ ઇઝ નોન એઝ વિધાઉટ ટ્રાન્સફરન્સ. બરાબર, જો મિત્રો ખાસ યાદ રાખજો, વિધાઉટ ટ્રાન્સફરન્સની પ્રોસેસ પણ થતી હશે અને વિથ ટ્રાન્સફરન્સની પણ પ્રોસેસ થતી હશે. જ્યારે આપણે સોલ્ટ બ્રિજનો આપણે યુઝ કરીએ છીએ આની અંદર એકબીજાને આપણે કનેક્ટ કરવા માટે, બરાબર, તો સોલ્ટ બ્રિજનો યુઝ શું છે તો કે સોલ્ટ બ્રિજ એટલે કે હું કહું છું SB, સોલ્ટ બ્રિજનો યુઝ તો કે વિધાઉટ ટ્રાન્સફરન્સ, વિધાઉટ ટ્રાન્સફરન્સ. બરાબર, ફોર એક્ઝામ્પલ આપણે ગેલ્વેનિક સેલનું એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ તરીકે ZNને આપણે રોડ લીધેલો છે અથવા તો પ્લેટ લીધેલી છે. Zn+2ના સોલ્યુશન અંદર આપણે ડીપ કરીએ છીએ. સોલ્ટ બ્રિજની મદદથી આપણે એને એટેચ કરીએ છીએ. Cu+2 અને Cu એને આપણે ફર્ધર આપે છે એને કનેક્ટ કરેલું છે. અહીંયા બંને છે એ સોલ્યુશન આપણે કહીએ તો કે આ બંને છે આપણે સોલિડ ફોર્મમાં છે, આ બંને છે એક્વાઇસ ફોર્મની અંદર છે. તો કે એની આપણે એક્ટિવિટી ઓફ ઇલેક્ટ્રોલાઇટ જે સોલ્યુશન છે એને આપણે કહીએ છીએ અત્યારે આને A1 અને A2. બરાબર, એક્ટિવિટી ઓફ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન આપણે છે નેક્સ્ટ આપણે એનું ડિસ્કસ કરવાના છીએ. તો અહીંયા અત્યારે આપણે જે સોલ્યુશનની વાત કરી A1 અને A2 બંનેનું છે આપણે એની વચ્ચે શું થશે તો કે વિધાઉટ ટ્રાન્સફરન્સને કારણે, કારણ કે બંને છે આપણે અલગ અલગ બીકરની અંદર રાખેલા છે, વિધાઉટ ટ્રાન્સફરન્સને કારણે છે આપણે એની રિએક્શન થયેલી જોવા મળે છે. કેના દ્વારા તો કે સોલ્ટ બ્રિજની મદદથી. ઓકે, ચાલો, આ થયું આપણે વાત કરીએ કેમિકલ સેલ માટે વાત કરેલી છે. નેક્સ્ટ હવે આપણે જે વાત કરીએ છીએ એક કોન્સન્ટ્રેશન સેલ. કોન્સન્ટ્રેશન સેલ, મિત્રો અહીંયા કોન્સન્ટ્રેશન સેલ એટલે આપણને ખબર છે ફર્ધર એ કેનો ટાઈપ છે તો કે ઇલેક્ટ્રોકેમિકલ સેલનો ટાઈપ કહી શકાય. તો એની અંદર પણ શું વાત કરીશું, ટુ હાફ સેલ. કેવા સેલ? ટુ હાફ સેલ. જ્યારે એકબીજાની અંદર એટલે કે રિલેટેડ ટાઈપ ઓફ સોલ્યુશનની અંદર, રિલેટેડ ટાઈપ્સ ઓફ સોલ્યુશનની અંદર ડીપ કરીશું આપણે, બરાબર, ત્યારે એકબીજાથી આપણે શું કરીશું એને તો કે કનેક્ટ કરીશું, જેમ આપણે આની અંદર જે ડિસ્કસ કરેલી છે એ જ પ્રમાણે. પણ આની અંદર જે પ્રોડ્યુસ EMF થશે, અહીંયા આપણે એકબીજાને કનેક્ટ કરીને આપણે EMF જનરેટ થતું હતું. અહીંયા તો કે જે EMF છે એ ડિપેન્ડ કોના ઉપર છે તો આ જે EMF છે એ ડિપેન્ડ ઓન કોન્સન્ટ્રેશન ઓફ હાફ સેલ. હાફ સેલ, બરાબર, કોન્સન્ટ્રેશન ઉપર ડિપેન્ડ છે. એકનું કોન્સન્ટ્રેશન તમે હાઈ રાખી દો, બીજાનું તમે લો રાખી દો તો આપણે ખબર હાઈ ટુ લો તરફ છે એ ફ્લો એનો પાસ થશે, એના કારણે છે ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે. તો અહીંયા EMF છે ડિપેન્ડ કોના ઉપર છે તો કે એના કોન્સન્ટ્રેશન ઉપર છે ડિપેન્ડ છે. એક બીકરની અંદર આપણે એમ સપોઝ કહીએ કે 5 મોલર કે 5 નોર્મલનું સોલ્યુશન આપણે રાખેલું છે, જ્યારે સેકન્ડ બીકરની અંદર આપણે એમ કહીએ 1 નોર્મલનું સોલ્યુશન રાખેલું હોય તો 5 જે નોર્મલમાંથી કન્વર્ટ થશે 1 નોર્મલમાં એ તરફ છે એ ટ્રાન્સફર થશે, ત્યારે એની અંદરથી જે આપણે EMF ટ્રાન્સફર થશે એટલે કે EMF આપણે જોવા મળશે એને કહીએ છીએ આપણે કોન્સન્ટ્રેશન સેલ. તો આ કોન્સન્ટ્રેશન સેલ આપણે છે ખબર છે કે બે ટાઈપ્સની અંદર આપણે કહી શકાતા. કેવા તો કે એના બે ટાઈપ્સ હતા. આપણે ફરીથી આપણે લખી લઈએ, ઇલેક્ટ્રોલાઇટ અને સેકન્ડ વન ઇઝ એ ઇલેક્ટ્રોડ. બંને ટાઈપની અંદર આપણે છે ને ડિવાઈડ કરેલા હતા, બરાબર. તો આની અંદર ઇલેક્ટ્રોલાઇટ કોન્સન્ટ્રેશન સેલની અંદર આપણે શું કહી શકાય તો કે ઇલેક્ટ્રોલાઇટની અંદર આપણે જે પ્રમાણે ગેલ્વેનિક સેલનું આપણે સ્ટડી કર્યા એ જ પ્રમાણે કે જે ઇલેક્ટ્રોડની સાપેક્ષમાં એને રિલેટેડ જ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન છે આપણે રાખેલું હશે. તો ફોર એક્ઝામ્પલ તો કે Znનો જે સળિયો છે કે જે આપણે રોડ કહીએ છીએ એ ZnSO4ની અંદર ડીપ કરેલો હશે. કોપરનો ઇલેક્ટ્રોડ છે આપણે CuSO4 કે કોપર સલ્ફેટની અંદર છે આપણે ડીપ કરેલો હશે, બરાબર. એટલે કે રિલેટેડ ટાઈપની અંદર આપણે સોલ્યુશન છે એને ડીપ કરેલું હશે, બરાબર. બટ કોન્સન્ટ્રેશન ઓફ ધ સેમ ટાઈપ ઓફ સોલ્યુશન એટલે કે ઇલેક્ટ્રોલાઇટ જે સોલ્યુશન છે એ ડિફરન્ટ અથવા તો જેનું કોન્સન્ટ્રેશન છે એ સેમ ટાઈપની અંદર આપણે કહી શકાય કે ડિફરન્ટ ટાઈપના તમે ઇલેક્ટ્રોડ પણ ડીપ કરી શકો અથવા તો એનું કોન્સન્ટ્રેશન પણ તમે અલગ અલગ તમે રાખી શકો, બરાબર. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે એનું જોઈએ
તો એક્ઝામ્પલ તરીકે સૌ પ્રથમ Zn પ્લસ 2 Zn પ્લસ 2 Zn. અહીં આપણે વાત કરીએ A1 અને A2 બંને ઇલેક્ટ્રોડ આપણે સેમ રાખેલા છે બરાબર, અને જેનું સોલ્યુશન છે એ પણ આપણે સેમ જ છે ZnSO4 અથવા તો Zn પ્લસ 2 પણ આપણે કહી શકાય. આ બંને બાજુ છે એ ઇલેક્ટ્રોડ સેમ છે, સોલ્યુશન પણ સેમ છે, પણ એની એક્ટિવિટી છે બંનેની અલગ અલગ છે. જો અહીં આપણે Zn અહીંયા Zn બંનેના સોલ્યુશન પણ સેમ છે, પણ એક્ટિવિટી છે બંનેની ડિફરન્સ છે. તો આપણે કઈ રીતના, તો કે A1 છે એ ગ્રેટર દેન A2, A1ની થોડીક આપણે કહી શકાય કે વધારે છે બરાબર. તો આની અંદર છે એ વિધાઉટ ટ્રાન્સફરન્સ ડ્યુ ટુ યુઝ સોલ્ટ બ્રિજની મદદથી આપણે છે એને આપણે કહી શકાય. તો Zn પ્લસ 2 અને Zn એટલે કે એક્ટિવિટી છે એ પહેલાંની આપણે લેફ્ટ હેન્ડ સાઈડની છે એ ગ્રેટર ધેન છે. ઓકે, તો આના મદદથી આપણે એનું કોન્સન્ટ્રેશન છે એ વધારે કહી શકાય. હાલો સેકન્ડ એક્ઝામ્પલ આપણે લઈએ, પ્લેટિનિયમ 8 HCl બરાબર, પછી HCl 8 પ્લેટિનિયમ. મિત્રો અહીંયા પણ સેમ જો વાત કરજો, પ્લેટિનિયમ છે એ આપણે ગેસિયસની અંદર, એટલે કે જે પ્લેટિનિયમ છે એ ગેસિયસ અહીંયા ઇલેક્ટ્રો છે, HClની અંદર આપણે ડીપ કરેલું છે, સેમ કન્ડિશન H છે. અહીંયા આપણું જે સોલ્યુશન છે એ HCl છે. સેમ કન્ડિશન આપણે ઉપરની જે એપ્લાય કરીએ A1 ગ્રેટર દેન A2 રાઈટ. અહીંયા આપણે વાત કરીએ છીએ કન્ડિશન છે આ ગેસિયસ ફોર્મ છે, એને આપણે એટમોસ્ફિયરની અંદર છે આપણે ફાઇન કરી શકાય. કેની અંદર? એટમોસ્ફિયરની અંદર બરાબર. તો આ રીતના છે આપણે એને અલગ અલગ ટાઈપ્સની અંદર આપણે કહી શકાય. તો આ જે આપણે બંને આપણે એક્ઝામ્પલ જોયા એ આપણે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનના જોયા બરાબર. ઇલેક્ટ્રોડના અંદર આપણે વાત કરીએ તો કે ઇલેક્ટ્રોડની અંદર શું હશે, તો કે ઇલેક્ટ્રોડની અંદર આપણે તો કે બંને ઇલેક્ટ્રોડ છે આપણે અલગ અલગ હશે, સોલ્યુશન કેવું હશે? સેમ હશે. અહીંયા તો કે સોલ્યુશન બંનેનો કોન્સન્ટ્રેશન અલગ અલગ છે અને ઇલેક્ટ્રોડ કેવા છે? સેમ છે. જ્યારે ઇલેક્ટ્રોડની અંદર કેવું થશે, તો કે ઇલેક્ટ્રોડ છે બંને અલગ અલગ હશે, સોલ્યુશન કેવું હશે? સેમ હશે. ઓકે મિત્રો, ચાલો તો એની અંદર આપણે વાત કરી દઈએ સિમ્પલી. જો આપણે એનું એક્ઝામ્પલ છે અહીંયા એક આપણે સમજાવી દઈએ કઈ રીતના. ઓકે, Zn એટલે કે એનું એમાલ્ગમ, સેમ સોલ્યુશન છે ZnSO4 એક જ સોલ્યુશન છે, અને ZnHg રાઈટ મિત્રો. આને આપણે કહીએ છીએ A1, આપણે આને કહીએ છીએ A2. આ બેમાં છે કોમન જોવા મળે છે રાઈટ, બંનેમાં કોમન જોવા મળે છે. તો અહીંયા A1 અને A2ની અંદર આપણે વાત કરીએ તો કે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન છે આપણે સેમ કહી શકાય. આ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન છે એ સેમ કહી શકાય, પણ એના ઇલેક્ટ્રોડ એ કેવા છે, તો કે સેમ ટાઈપના નથી, એટલે કે ડિફરન્ટ ટાઈપના છે બરાબર. એટલે કે કોન્સન્ટ્રેશન સેમ છે, જ્યારે ઇલેક્ટ્રોડ છે એ કેવા છે, તો કે ડિફરન્ટ ટાઈપના છે બરાબર. તો એને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોડ કોન્સન્ટ્રેશન સેલ. ઓકે, સેકન્ડ એક્ઝામ્પલ પણ આપણે કહી શકાય એવા ઘણા આપણી પાસે છે, લોટ ઓફ એક્ઝામ્પલ છે, પણ અહીંયા આપણે એના એક એક્ઝામ્પલ દ્વારા આપણે છે સમજીએ. જ્યારે આપણે એ ટોપિકની આપણે ડિસ્કસ કરીશું ત્યારે આપણે એના થોડાક વધારે એક્ઝામ્પલ દ્વારા આપણે ડિસ્કસ કરીશું બરાબર. તો મિત્રો આપણે ટાઈપ્સ ઓફ કેમિકલ સેલ, ઓકે, એના વિશે આપણે ડિસ્કસ કરી. તો કે ટાઈપ્સ ઓફ કેમિકલ સેલની અંદર એટલે કે ઇલેક્ટ્રોકેમિકલ સેલના ટાઈપ્સ વિશે આપણે ડિસ્કસ કરી. એની અંદરથી એ કે પહેલાં જે મેઇનલી એના 2 ટાઈપ્સ હતા, કેમિકલ સેલ અને કોન્સન્ટ્રેશન સેલ, એના વિશે આપણે અત્યારે ડિસ્કસ કરેલી છે. ઓકે, વિથ એક્ઝામ્પલ. મિત્રો હવે આપણે જે વાત કરવાની છે કેમિકલ સેલની અંદર જે આપણે વાત કરીશું રિવર્સિબલ અને ઇરિવર્સિબલ, એના આપણે ઉપર છેલ્લી આપણે એની માહિતી લઈ લીધી બરાબર, માહિતી એની આપણે મેળવી લીધી. પણ હવે આપણે જેને છે ડીપની અંદર આપણે આજે જોવાના છે. તો આ જે ડીપની અંદર આપણે તે ડિસ્કસ કરીશું, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એનું ડિસ્કસ કરીશું બરાબર. પણ અહીંયા આપણી પાસે અમુક એવા જે વર્ડ્સ આપણે સાંભળેલા છે, હાફ સેલ, સ્ટાન્ડર્ડ એનો હાફ સેલ. જો કે આપણે આ હાફ સેલ કશે તો એનું સામે સોલ્યુશન પણ આપણે સ્ટાન્ડર્ડ બનાવવું પડશે. તો સ્ટાન્ડર્ડ હાફ સેલ બરાબર. અહીંયા જે આપણે સેલ જોવા મળશે તો એનો સ્ટાન્ડર્ડ સેલ પણ આપણે રાખવો પડશે. આ જે સ્ટાન્ડર્ડ સેલ છે કઈ રીતના જનરેટ કરવો બરાબર, અને એની અંદરથી જે સોલ્યુશન છે આપણે કઈ રીતના સ્ટાન્ડર્ડ બનાવેલું છે, એ બધી વસ્તુ છે આપણે આની અંદરથી જનરેટ થયેલી જોવા મળે છે. તો આપણે આના
વિશે પણ આપણે ડિસ્કસ કરીશું. તો કે હાફ સેલ કોને કહી શકાય, સ્ટાન્ડર્ડ હાફ સેલ કોને કહી શકાય, સ્ટાન્ડર્ડ સેલ કોને કહી શકાય, અહીંયા સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ છે કઈ રીતના જનરેટ થશે, આ બધી જે કન્ડિશન એના ઉપર જે આપણે એપ્લાય કરવાની છે, બરાબર, જે આપણે અત્યારે ડિસ્કસ કરેલી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરીશું. હાફ સેલ કોને કહી શકાય, સ્ટાન્ડર્ડ હાફ સેલ કોને કહી શકાય, બરાબર. પછી જે અહીં પોટેન્શિયલ જનરેટ થાય છે સ્ટાન્ડર્ડ કઈ રીતના આપણે, સ્ટાન્ડર્ડ એટલે કે આપણે ફિક્સ ટેમ્પરેચરે રાખી શકાય, એટમોસ્ફિયર કે જે એનું એટમોસ્ફિયર છે એ પણ આપણે ફિક્સ રાખી શકાય, પ્રેશરને પણ આપણે ફિક્સ રાખી શકાય. આ કન્ડિશન છે એના માટેની, તો કે સ્ટાન્ડર્ડ આપણે કઈ રીતના ફાઇન્ડ થઈ શકે, બરાબર. અને એ સ્ટાન્ડર્ડને કારણે આપણે બીજાના છે એ ઇલેક્ટ્રોડ અથવા તો જેના પોટેન્શિયલ છે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ કઈ રીતના આપણે ફાઇન્ડ કરી શકાય એ આપણે આના પછીના લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરીશું. ઓકે, ત્યારબાદ આપણે છે સિલેબસની અંદર આપણે એન્ટર થશું, કારણ કે અત્યારે જે બેઝિક જે વસ્તુ છે એ તમારે તે સેમ 5 અને સેમ 6ની અંદર આપણે ઓનલી ફોર ટીવાયની અંદર આપણે છે સ્ટડી કરવાના છીએ. એ છે ઇલેક્ટ્રોકેમિકલ સેલ, એટલે કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની અંદર શક્ય બને એટલું જો આપણે વાત કરીશું તો કે એની અંદર તો કે પ્રેક્ટિકલના જે આપણે કરીએ છીએ કે પ્રેક્ટિકલની અંદર આપણે કઈ રીતના એના રીડિંગ લેવા, એની અંદર ઇલેક્ટ્રોડ છે કઈ રીતના કામ કરે છે. અહીંયા આપણે મેં વાત કરી હમણાં પ્લેટિનિયમ, બરાબર. તો મિત્રો અહીંયા હું તમને ક્વેશ્ચન કહી શકું કે પ્લેટિનિયમ છે આપણે શા માટે યુઝ કરી શકીએ. એક એક્ઝામ્પલ આપણે જોયું ને પ્લેટિનિયમવાળું, તો પ્લેટિનિયમ છે એનો યુઝ શા માટે થઈ શકે. પ્લેટિનિયમવાળું એક્ઝામ્પલ આપણે છે અહીંયા ખબર છે કે જે ઇલેક્ટ્રોડની અંદર છે પ્લેટિનિયમ આપણે ડીપ કરેલું છે. તો વાય પ્લેટિનિયમ યુઝ ઇન ઇલેક્ટ્રોડ. ઓકે, પછી તો કે પ્લેટિનિયમ ઇલેક્ટ્રોડ છે એ કઈ રીતના વર્ક કરશે, એની અંદર જે ગેસિયસ ફોર્મની અંદર ઇલેક્ટ્રોડ છે પ્લેટિનિયમ છે કઈ રીતના વર્ક કરશે. પ્લેટિનિયમ શું રિએક્શન અંદર કે પાર્ટિસિપેટ થશે, બરાબર. અથવા તો જે એનો મેઇન કેવું હોય તો કે એક એનો રેફરન્સ ઇલેક્ટ્રોડ કહી શકાય. તો કે રેફરન્સ ઇલેક્ટ્રોડનું છે એનો પર્પઝ શું કહી શકાય આપણે આની અંદર, બરાબર. કારણ કે આપણે ઓલરેડી પ્રેક્ટિકલ કરી ગયા છીએ એટલે આપણે વધારે ખબર હશે એની અંદર કે એનો પર્પઝ છે આપણે શું કહી શકાય, બરાબર. નહીં કર્યા હોય પ્રેક્ટિકલ તો આપણે ભવિષ્યની અંદર આપણે પ્રેક્ટિકલ પણ એના પરફોર્મ કરીશું, રાઈટ. તો આ બધા રેફરન્સ ઇલેક્ટ્રોનનું ઇમ્પોર્ટન્સ શું છે, એનો મેઇન આપણે પર્પઝ કેવો હોય તો રેફરન્સ ઇલેક્ટ્રોનની જરૂર શા માટે પડે છે, પ્લેટિનિયમ ઇલેક્ટ્રોડ આપણે કેમ આની અંદર યુઝ કરી શકીએ છીએ, એનું વર્ક શું છે, બરાબર. તો આ બધી વસ્તુ આપણે એની અંદર ખબર હોવી જોઈએ. ઓકે મિત્રો, ચાલો નેક્સ્ટ હવે આપણે લેક્ચરની અંદર પાછા મળીશું.